જય માતાજી મારી નવાણી નદી પૂજકના ભાઈઓ તથા બહેનો, હું તમારો અમિત મીઠાપરા અને આજે આવી ગયો છું ભાઈ શું કારણે અને કયા કારણે તમને સમજાવવા માંગુ છું। બને ત્યાં લગીને તમારા બધા મિત્રોને અને તમામ દેવી પૂજક સમાજને આ વિડીયો શેર કરી દીજો ભાઈ। જો સાચી જાણકારી જોઈ હોય તો તમારા ભાઈને જરૂરથી ફોલો કરી લેજો ભાઈ। અને આજે જે ચૂંટણીનો સમય આવી ગયો છે, મતદાનનો સમય આવી ગયો છે, તો જોઈ વિચારીને મતદાન કરવું અને આપણા સમાજને કોણ ક્યારે કામમાં આવે છે એ રીતે જ તમારે મતદાન કરવું ભાઈ। કેમ કે આપણા કોઈ સમાજમાં કોઈ એવો કાર્યકર્તા નથી કે કોઈ એવો સભ્ય નથી કે કોઈ એવો હોદ્દેદાર નથી કે આપણા સમાજને હાસી દિશા હાસી રાહ ઉપર લઈ જાય અને આપણો સમાજ એક જાણકારી માંગતો હોય કે અત્યારે સરકારમાં શું સુવિધા ચાલે છે, શું નથી ચાલતી। કેમ કે આપણને જાણકારી જ નથી ભાઈ। કેમ કે આપણો સમાજ ભોળો છે, નથી ખબર કાંઈ। કેમ કે ભાઈ આપણો સમાજને ભોળવીને બધા લઈ જાય છે મતદાન, પછી તો એ બધા રાજા બની જાય, પછી આપણને જવાબ નથી દેતા। કયા કારણે ભાઈ? કેમ કે આપણા સમાજનો કોઈ નથી કોઈ ઊભો રહેતો સામે, ચૂંટણી લડતો નથી તો મતદાન કરે ને। કેમ કે ભાઈ ભણતર નથી તો ભણતર જીવનમાં જરૂરી છે ખાસ। કેમ કે જેવું આપણને ખાવાની જરૂરી છે ને, તો એવી રીતે કોઈ આપણો સમાજનો હોય તો ભાઈ આપણા જ કામમાં આવે અને સમાજમાં હાસી દિશાએ લઈ જતો હોય એવા માણસને તમે ઊભો રાખો અને એ ચૂંટણી લડે અને કોઈ સરપંચ બને, કોઈ મંત્રી બને તો આપણા સમાજમાં જ કામમાં આવે ભાઈ। કેમ કે બીજા સમાજના જો અત્યારે એમની મહેનત ચાલુ છે અને એ બધાય ઊભા રહે છે અને એ બધાય આવી જાય છે, એ કેમ કે એ બધાની એકતા છે। કેમ આપણા સમાજમાં કેમ એકતા નથી? આ કારણે ભાઈ ભણતર નથી જીવનમાં, તો ભાઈ બધાય છોકરાઓને ભણાવો ગણાવો અને શિક્ષણ એવું દો કે આપણા સમાજમાં કોઈ મોટા માણસ બને અને આપણા સમાજને હાસી દિશા અને હાસા કામમાં આવે એવી રીતે બધાય ભણતર ભણાવો છોકરાઓને। અને અત્યારે બધાયનો હવનો ફાયદો ઉપાડે છે ભાઈ। કેમ કે આપણા સમાજને ભોળો માને છે, આપણા સમાજની શિક્ષણ નથી, કેમ કે બીજો સમાજ આગળ નીકળી ગયો ભાઈ। આપણો સમાજ કેમ વાહે છે એ સમજવું જરૂરી છે। અને બને ને ત્યાં લગીને તમારા મિત્રોને શેર કરી દો, તમામ દેવી પૂજકને વિડીયો શેર કરી દીજો અને જરૂરથી તમારા ભાઈને ફોલો કરી લેજો ભાઈ। કેમ કે તમને જાણકારી હું દેતો રહીશ અને બધાને ખબર પડતી રહે ભાઈ। જય માતાજી, જય દેવી પૂજક સમાજ।